સમાચારમાં આગળ વાત કરીએ હોળી ધૂળેટીના તહેવાર પર એસટી નિગમે સુદૃઢ આયોજન કર્યું હતું। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ એસટીના સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે। 7,400 થી વધુ વધારાની ટ્રીપ દ્વારા 3.14 લાખ મુસાફરોને લાભ થયો છે। ડાકોર રણછોડ રાયજી દર્શનાર્થે ખાસ 3,600 જેટલી ટ્રીપ ચલાવાઈ છે અને 1.32 લાખ શ્રદ્ધાળુઓએ ડાકોર રૂટની બસ સેવાઓનો લાભ લીધો છે। ગત વર્ષની સરખામણીએ ટ્રીપ અને મુસાફરોની સંખ્યા વધી છે। મુખ્ય શહેરોમાંથી વિશેષ બસ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુ જાણકારી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, ડેપ્યુટી સીએમે મોટું નિવેદન આપ્યું છે, એસટી વિભાગને અભિનંદન પાઠવ્યા અને આ વર્ષે તહેવારો દરમિયાન વધારાની ટ્રીપો પણ દોડાવાઈ। હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા વધારાની ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે। 74,000 થી વધુ વધારાની ટ્રીપો દ્વારા એ પ્રકારનો એસટી ડિપાર્ટમેન્ટ દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે 3.14 લાખ જેટલા મુસાફરોએ આ વધારાની ટ્રીપોનો લાભ લીધો છે। મહત્વનું છે કે ડાકોર સ્થિત રણછોડ રાયજીના દર્શનાર્થે ખાસ લોકોનો આસ્થાનો ફેરાવો હોય છે અને તેના કારણે ડાકોર જવા માટે લોકો એસટી બસની સેવાઓનો વિશેષ તેમને લાભ લીધો છે। લગભગ 3600 જેટલી ટ્રીપો ડાકોર દર્શનાર્થે લોકો માટે ચલાવવામાં આવી હતી, જેમાં લગભગ 1.25 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓ છે તેને આ ટ્રીપોનો લાભ લઈને તેઓ ડાકોર પહોંચ્યા છે। ગત વર્ષની સરખામણીમાં ટ્રીપોની સંખ્યા પણ વધી છે અને મુસાફરોની સંખ્યા પણ વધી છે। આ માટે નાયબ મુખ્યમંત્રી કે જેમની પાસે એસટી ડિપાર્ટમેન્ટ પણ છે તેમને એસટી ડિપાર્ટમેન્ટના સ્ટાફ અને કર્મચારી અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે। જી નિકુંજ, આભાર આપનો।